નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરિયા આપ સૌનું આપણી આ સરસ મજાની YouTube ચેનલ ફિઝીફ્લાય માં હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધાય? મજામાં ને? તો વાંધો નહીં ભાઈ, આજે આપણે ફરીથી બાયોલોજી ઓલિમ્પિક સિરીઝ લેક્ચર નંબર 3 અને આગળ આપણે વાત કરી હતી એ પ્રમાણે સેનિરીટા ચેપ્ટર નંબર 2 કે જેમાં તમારા ધ્યાનમાં એવા કોઈ પોઈન્ટ છે કે જે ધ્યાનમાં નથી આવેલા તો એના વિશેની જ આજે આપણે ચર્ચા કરવાની છે. અગેન પણ ચેપ્ટર નંબર 2 તો એના માટે ફરીથી આપણે બાયોલોજીના જે કિંગ છે આપણા સરસ મજાના હસમુખા, જો તમે અહીંયા જોઈ રહ્યા છો તો એને ફરીથી આપણે ઇન્વાઇટ કરીએ. મિસ્ટર ભાવિન પટેલ સર, વેલકમ સર. આવો સર. તો આજે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ફરી પાછા વિદ્યાર્થીઓને જે એના ધ્યાનમાં નથી આવેલા એવા પોઈન્ટને આપણે ક્લિયરન્સ કરાવી દઈએ, બરાબર? અને જેથી એને એક પણ પ્રકારના બાયોલોજીમાં માર્ક નો કપાય અને ડોક્ટર બનવા માટે કોઈ આમ ટાંગ આડી નહીં કરી શકતે, ટાંગ નહીં અડા શકતે. ઠીક છે, ચલો તો તમારે કઈ એના વિશે એક્સપ્લેન કરવાનું હોય તો કરી દો. એટલે આપણે આપણું જે સેશન છે એની શરૂઆત કરી દઈએ. ચાલો, શરૂઆતથી જ આમાં જે પહેલો ફકરો છે ને એમાં બહુ ધ્યાન રાખવાનું છે, એકદમ ધ્યાન. ચાલો, શરૂઆતનું વર્ગીકરણ છે ને ખોરાક, આશ્રય અને પહેરવેશ ને આધારે થતું. બહુ એક સરસ એક્ઝામ્પલ આપું. શું થાય સાહેબ, ધારો કે હું પાણીપુરી વાળો હોય ને, પાણીપુરી વાળો, તો હું વર્ગીકરણ કેમ કરું ખબર છે? ઉપયોગી વનસ્પતિ, બિન ઉપયોગી વનસ્પતિ. તો બોલો જોઈએ, ઉપયોગી વનસ્પતિ કઈ આવે? પાણીપુરી નહીં, પાણીપુરીનો મારો ધારો કે બિઝનેસ હોય તો મારા માટે ઉપયોગી વનસ્પતિ પહેલા તો ફુદીનાની જરૂર પડે. યસ, ફુદીનો અને બટેકા. હા, સોરી, બટેકા. તો આ મેં તમને એક એક્ઝામ્પલ સમજાવ્યું કે પહેલાનું જે વર્ગીકરણ છે ને ખોરાક અથવા તો આશ્રય સ્થાન અથવા તો પહેરવેશ ને આધારે હતું. તો ખોરાકને આધારે મીન્સ કે જે જરૂરી છે, જરૂરી નથી. તો આ જે વર્ગીકરણ છે કોઈ વૈજ્ઞાનિક ધારાધોરણોને અનુસરતું નથી. ચાલો, ત્યાર પછી ખાસ સૌ પ્રથમ વૈજ્ઞાનિક ધારાધોરણને આધારે એરિસ્ટોટલે વર્ગીકરણ આપ્યું. ટોટલે યસ. એવું પૂછાય કે સૌ પ્રથમ વર્ગીકરણ વૈજ્ઞાનિક ધારા ધોરણ હેઠળ કોને આપ્યું? તો કે એરિસ્ટોટલ દાદાએ આપ્યું. અને એરિસ્ટોટલ દાદાએ શું કર્યું ખબર છે? આવી રીતે રજૂ કર્યું, પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિ. હવે એમાંય શું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે? તો કે જે વનસ્પતિ છે ને એનું વર્ગીકરણ બાહ્ય લક્ષણો એટલે કે બાહ્યાકાર વિદ્યાને આધારે આપ્યું, પ્રાણીનું નહીં. તમને એમ પૂછે કે એરિસ્ટોટલે કયા માપદંડ કે કયા બેઝને આધારે વર્ગીકરણ આપ્યું? તો કે બાહ્યાકાર વિદ્યા. તો કે યસ, પરંતુ પ્રાણીનું નહીં, ખાલી વનસ્પતિનું. અને વનસ્પતિની અંદર એને છોડ ક્ષુપ શું કર્યું તો આપણને ખ્યાલ છે. તો ધ્યાન આ રાખવાનું છે કે માત્ર બાહ્યાકાર વિદ્યાને આધારે વનસ્પતિનું આપ્યું અને પ્રાણીમાં આરબીસી ધરાવતા, આરબીસી ન ધરાવતા. હવે મેઇન લોચો ક્યાં થાય? મેઇન લોચો અહીંયા થાય કે આને ઘણા બધા બાળકો દ્વિસૃષ્ટિનું વર્ગીકરણ સમજી બેસે છે. નો, દ્વિસૃષ્ટિનું વર્ગીકરણ ડોક્ટર પેટ્રોલ ડીઝલ કેરોસીને આપ્યું, મીન્સ કે ડોક્ટર કેરોલસ લિનિયસ. યસ, ત્યારથી આપણે આગળ વધીએ. સેજ ઉપર કરશો, સેજ ઉપર કરશો. યસ, થોડુંક ઝૂમ કરી નાખો. યસ, ઝૂમ કરો. યસ, આપણા માનનીય ક્યાં ગઈ પેન? યસ, આપણા માનનીય ડોક્ટર લિનિયસ સાહેબે દ્વિસૃષ્ટિ અને દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ બંને આપેલી છે. આ જે દ્વિસૃષ્ટિ છે ને એની અંદર બે જ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ અને સાહેબ બીજી કઈ હશે? વનસ્પતિ. યસ, વનસ્પતિ સૃષ્ટિ. બે જ સૃષ્ટિ છે. હવે આમાં છે ને આપણે આ વસ્તુ તૈયાર કરવાની છે. શું તૈયાર કરવાનો છે? તો કે આ પદ્ધતિ, દ્વિસૃષ્ટિ પદ્ધતિ આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, એકકોષીય, બહુકોષીય તથા પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષી વગેરે જેવા સજીવોનો ભેદ કરતી નથી. આ લોકોએ એકની અંદર એવા પણ ઠપકારેલા છે જે એકકોષીય છે, બહુકોષીય છે. એકની અંદર એવા પણ છે જે પ્રકાશ સંશ્લેષી છે અને પ્રકાશ સંશ્લેષી નથી. એકની અંદર એવા પણ છે જે આદિકોષ કેન્દ્રી છે અને સુકોષ કેન્દ્રી. ખાસ ધ્યાન રાખવું, આ ખાસ ધ્યાન રાખવું. પછી શું થાય છે? યસ, સેજ ઉપર જાશો. યસ, પછી આ ફકરો વાંચશો ને એટલે આવશે કે આ બધું બરાબર નથી.
જમાવટ નથી થઈ, આમાં બધાય ભેગા છે, મજા ન આવી. મજા ન આવી, આમાં કાંઈ ખબર નથી પડતો, આમ છે તેમ છે, આવું થયું એટલે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આવી, પછી 4 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આવી. કરવાની Okay. જરૂર નથી, કરવાની જરૂર નથી. ઓનલી એનસીઆરટી ને ફોલો કરો. ત્રિસૃષ્ટિ કોને આપ્યું, 4 સૃષ્ટિ કોને આપ્યું, કશું કરવાનું નથી. હવે ડાયરેક્ટ આપણે પહોંચવાનું છે શ્રીમાન RH વિટેકરે આપેલી 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. યશભાઈ ખોટો એમાં ટાઈમ ન ખોટો બગાડતા, time જે નથી મુજબ બગાડવાનો. જરૂરી Yes. છે જે મુદ્દો છે એ એટલામાં જ ચાલો જજો. યસ. ઓકે. હવે આ આખું જે કોષ્ટક છે ને બાળકો, એમાંથી શું ધ્યાન રાખવાનું છે? જો આપણને આ બધી ખબર છે, મોનેરા છે તો એમાં આદિ કોષ કેન્દ્રીય આવશે. નો, નથી વાંચવાનું. આપણે આ એક જ વસ્તુ વાંચવાની છે કે જ્યારે કોષ દિવાલની અંદર આપણે વાંચતા હોય ને ત્યારે આ પણ આપણને ખબર છે કે આમાં ન હોય, આમાં હોય, આમાં શું છે, સેલ્યુલોઝ વેઇન, કાઇટિન છે, કેટલાકમાં હાજર છે, જે પ્રકાશ કેટલાકમાં સંશ્લેષી છે એમાં નથી. હાજર છે. આપણે એક જ વસ્તુ વાંચવાની, ઈ છે પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ, કારણ કે આ ભૂલાઈ જશે, આ ક્યાંય આવતું નથી. કોષ્ટકમાં જ્યારે આપણું ધ્યાન જાય છે ત્યારે પહેલું ધ્યાન અહીંયા જવું જોઈએ. બીજું કોષ કેન્દ્ર Okay. પટલ ન આવડતું જોઈએ, કોષ પ્રકાર આવડતું જોઈએ, દૈહિક આયોજન કોષીય, આ કોષીય, એકોષીય, બહુકોષીય અથવા શિથિલ પેશી, પેશી અંગ, પેશી અંગ, અંગતંત્ર, આ આવડે, આ આવડે, આમાં ધ્યાન રાખવું. ફૂગ છે એવું ક્યાંય આગળ આપણને એવું આમ અંદરથી ઉત્પન્ન થાય ને એવું ક્યાંય નથી આવતું. તો બહુકોષીય શિથિલ પેશી, આ વસ્તુ ધ્યાન રાખવી. આ તો આવડે જ આપણને, કોષીય, એકોષીય જ છે. ઓકે. હવે મેઇન મુદ્દો આવે છે પોષણ પદ્ધતિનો. તો મારે થોડુંક આ લોકોને સમજાવવું છે, તો મને છે ને એક આપી દ્યો અલગથી. Okay, blank લેવું છે યસ, તમારે? બ્લેન્ક લેવું છે મારે. ચલો આપી દઈએ. ચલો. એક જ સેકન્ડ. યસ સર. ચાલો, હવે છે ને બાળકો, પોષણ પદ્ધતિમાં હું તમને આખી પોષણ પદ્ધતિ સમજાવું છું અને એને આધારે આપણે શું કરશું ને, જો પહેલું હું કહીશ સ્વયંપોષી, સ્વયંપોષી. બીજું હું કહીશ વિષમપોષી, વિષમપોષી. અથવા તો વિષમપોષીનું બીજું નામ છે પરપોષી. 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 બીજા ઉપર આધાર. યસ, બીજા ઉપર આધાર રાખે. હવે સ્વયંપોષી છે ને એના મુખ્ય બે પ્રકાર પડે. એક છે પ્રકાશ સંશ્લેષી, પ્રકાશ સંશ્લેષી, અને બીજો જે પ્રકાર છે એ છે રસાયણ સંશ્લેષી. અથવા તો હું એમ કહીશ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી, સ્વયંપોષી, અને રસાયણ સંશ્લેષી સ્વયંપોષી. ચાલો, શું ડિફરન્સ છે એ તમને ખ્યાલ જ છે. જ્યારે પણ કોઈ પણ સજીવ સ્વયંપોષી હોય ને, એ ક્યારેય પોતાના દેહની અંદર ખોરાક ન લે. અને ખોરાક એટલે શું? તો કે કાર્બનિક દ્રવ્ય. કાર્બનિક તમે લીંબુ દ્રવ્ય, શરબત પીવો ને સાહેબ, તો એ તમે ખોરાક લીધો કહેવાય. Okay. કારણ કે એની અંદર સાઇટ્રિક એસિડ લીંબુનું આવશે, એસ્કોર્બિક હા. એસિડ, વિટામિન સી આવશે, ખાંડ આવશે, તો આ બધી કાર્બનિક વસ્તુ. પણ તમે મીઠાવાળું પાણી પીશો ને તો એ કાર્બનિક વસ્તુ નથી, તમે ખોરાક લીધો એવું સાબિત નહીં નહીં થાય. થાય. તો પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી છે ને, એ અકાર્બનિક ઘટક, હવે આપણને ખબર છે, આપણે ભણીએ પણ છીએ, કહ્યું તો કે CO2 કાર્બન ડાયોક્સાઇડ અને તો પાણી. યસ, અકાર્બનિક ઘટકો લઈને ખોરાક બનાવે છે. જ્યારે રસાયણ સંશ્લેષી સ્વયંપોષી કેવા હોય, એ પણ અકાર્બનિક ઘટકો પોતાના બોડીની અંદર લેશે. સપોઝ કે PO4 -2 આવે ને, નહીં, -3. -3. Yes, ઓકે સર, that's કેમેસ્ટ્રીના સાહેબ છે. ઓકે, તો PO4 -3, તો આ અકાર્બનિક ઘટક લીધું, એનું ઓક્સિડેશન કરશે, ઓક્સિડેશન કરશે, ઇલેક્ટ્રોન પ્રોટોન મુક્ત થાય. મુક્ત થયેલા ઇલેક્ટ્રોન છે ETS ની અંદર આટો મારે, ETS ની અંદર આટો મારે, ATP બને. ATP બને, સાંભળજો, ઊંધા છે બધાય. આપણો છેલ્લે બધાયનો એમ ઈ જ હોય ATP બનાવવાનો. generate પણ આ લોકો શું કરવાનો, કરશે? yes. બનેલા ATP ની મદદથી ખોરાક બનાવશે ને પાછું ખોરાકનું શોષણ કરશે ને પાછા ATP બનાવશે. આને કહેવાય ઊંધા. ઓકે, ડબલ વાર પ્રોસેસ કરશે મતલબ. બાળકો, Refining કરશે. રસાયણ સંશ્લેષી વિષમપોષી એને કહેવાય કે જે અકાર્બનિક ને બદલે કાર્બનિક ઘટક અંદર લે. જેમ કે આપણે શ્વસનની અંદર ગ્લુકોઝ લઈ છીએ, કાર્બનિક Yes, ઘટક છે. glucose કાર્બનિક ઘટકનું ઓક્સિડેશન કરે, ઇલેક્ટ્રોન છૂટા પડે, ETS માં જાય, ATP બને. તો આપણે રસાયણ સંશ્લેષી વિષમપોષીમાં આવીએ, પરંતુ આપણી ખોરાક લેવાની પદ્ધતિને આધારે આપણે રસાયણ સંશ્લેષી વિષમપોષી તરીકે ક્યાંય બોલતા નથી. હું તમને એક સાદું એક્ઝામ્પલ આપું. જેમ કે LAB બેક્ટેરિયા છે, તો LAB બેક્ટેરિયા દૂધમાંથી લેક્ટોઝ છે પોતે અંદર લે, પછી લેક્ટોઝ છે એનું વિઘટન કરે અને શ્વસન કરે. તો આ બેક્ટેરિયા નથી પરોપજીવી, નથી મૃતોપજીવી, નથી સ્વયંપોષી. તો એને વ્યાખ્યાયિત કેમ કરવો? તો આવા કેસની અંદર તેને રસાયણ સંશ્લેષી વિષમપોષી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે સ્વયંપોષીનો પાર્ટ નથી. ચલો, વિષમપોષી મારે મેઇન સમજાવવાનું છે. તો પહેલું છે પરોપજીવી, પહેલું છે પરોપજીવી, બીજું છે મૃતોપજીવી, ત્રીજું છે પ્રાણીસમ, ચોથું છે ફિલ્ટર ફીડિંગ. એવા ઘણાય છે. તો આપણે આટલે સુધી સ્ટોપ કરીએ.
ચાલો શું ડિફરન્સ છે? પરોપજીવી કોને કહેવાય? બહુ લોચા થાય આપણે બીજા જીવ પરોપજીવી છે. ઉપર આપણે Yes. પરોપજીવી છીએ તો આવા જ લોચા બધાય કરે છે. આવા જ લોચા બધાય કરે છે. આપણે પરોપજીવી નથી. નથી. પરોપજીવી કોને કહેવાય? પરોપજીવી આને કહેવાય જે સજીવ બીજા ઉપર આધાર રાખે. જીવંત સજીવમાંથી આ બહુ મહત્વનું. મારી નાખ્યા Yes. વગર Yes. જીવંત સજીવમાંથી મારી નાખ્યા વગર વગર પછી Yes. ઓમ મારી નાખ્યા કહેવાય. હા. જે સજીવ જીવંત યજમાન કઈ સજીવમાંથી- કેવું આવે ને સાહેબ Yes, આમાં yes. યજમાન કહેવાય Yes. ને Yes. સીધા જ શોષી શકાય તેવા બેઠો માલ ઉપાડે, પાચન ન કરે, ગ્લુકોઝ Yes, લઈ લે, કે direct amino acid direct લઈ જ લે, fatty એમાંથી. acid લઈ લે, બેઠો Yes. માલ ઉપાડે. બેઠો માલ ઉપાડવા વાળા જે સજીવ અન્ય જીવન સજીવમાંથી સીધા જ શોષી શકાય તેવા દ્રવ્યોનું શોષણ કરે એટલે Yes. પરોપજીવી હોય ને એમાં ક્યારેય પાચન ન થાય. આપણે પેટમાં કૃમિ થાય એ પરોપજીવી છે. હમ. તો એમાં ક્યારેય પાચન તંત્ર કાર્યની દ્રષ્ટિએ કાર્યરત હોતું નથી. નથી. તો પરોપજીવી આને કહેવાય જે જીવન સજીવમાંથી સીધા જ શોષી શકાય તેવા પદાર્થ છે ને એનું શોષણ કરે. મૃતોપજીવી કોને કહેવાય? જે મૃત કાર્બનિક ઘટક હોય, કોઈની પણ સડતા લાશ કાર્બનિકમાંથી હોય. યસ Yes. એમાંથી ખોરાક સાંભળજો, મેળવે. નામ proper. ઉપરથી જ મતલબ છે આમ તો યસ, નામ ઉપરથી જ મતલબ છે. જે મૃત કાર્બનિક ઘટક હોય, વનસ્પતિનો મૃતદેહ હોય કે પ્રાણીનો મૃતદેહ હોય, મૃત એમાંથી. કાર્બનિક ઘટક ઉપર પેલા ઉત્સેચકોનો સ્ત્રાવ કરે. કેવા ચકો? ઉત્સેચકો Yes. ઉત્સેચકોનો સ્ત્રાવ કરે, પછી બહાર ને બહાર પાચન કરે. વિઘટિત કરી Yes. નાખે ટૂંકમાં. Yes. બહાર અને ને then બહાર absorb, પછી ગ્રહણ બહાર કરે પાચન કરે અને પછી પછી એનું શોષણ શોષણ કરે કરે. તો એને મૃતોપજીવી કહેવાય. કહેવાય. આપણે મૃતોપજીવીમાં આવીએ નહીં. નહીં. પ્રાણીસમ. પ્રાણીસમ Okay. કોને કહેવાય? આપણે પ્રાણીસમમાં આવી જે ખોરાક સંપૂર્ણ જે સજીવને ખોરાકનું અંતઃગ્રહણ કરે કરે અને પછી પાચન કરે પછી પાચન કરે. કરે. આ લોકો છે ને એ બહાર પાચન કરે. આમાં બાહ્ય પાચન થાય, હમ. આમાં અંતઃ પાચન અંતઃપાચન. થાય. પહેલા ગ્રહણ અને પછી yes, અને પાચન પછી થશે. શોષણ કરે. પછી Yes. શોષણ કરે. બાળકો, તમને એક ક્વેશ્ચન થવો જોઈએ કે પ્રાણી સૃષ્ટિમાં પહેલો સમુદાય છે ને સછિદ્ર સમુદાય. કેવો? સછિદ્ર. સ એટલે હોવું, છિદ્ર, છિદ્રિષ્ટ. તો ફિલ્ટર ફીડિંગ પોષણ પદ્ધતિ એટલે શું? તો કે પાણીની અંદર રહેલા કાર્બનિક દ્રવ્ય છે એનું શોષણ કરીને હમ. પોષણ મેળવવું, તો આને ફિલ્ટર ફીડિંગ કહેવાય. તો આવા ઘણા બધા છે. મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું સછિદ્ર સમુદાયના. તો આ બધી મેઇન મોટા ભાગની વિષમપોષી આને કહેવાય. એક્ઝેક્ટ વ્યાખ્યા ખબર હોવી જોઈએ. પરોપજીવી કોને કહેવાય, મૃતોપજીવી કોને કહેવાય, પ્રાણીસમ પ્રાણીસમ કોને કોને કહેવાય. ઓકે, કહેવાય. હવે પાછું ઓલું Yes. કોષ્ટક લઈ દો એટલે આપણે સમજવાનું છે. ઓકે સર ફરીથી આપણે ત્યાં જતા રહીએ. ચલો Yes, ભાઈ ચાલો. ફરીથી હવે- કોષ્ટકની અંદર હવે પહેલી વસ્તુ બાળકો, પહેલી વસ્તુ પ્રાણી છે તો પ્રાણીસમ આવશે. મૃતોપજીવી ન આવે. એક પણ પ્રાણી મૃતોપજીવી નથી. પ્રાણીઓમાં મૃતોપજીવી ન આવે. આ બધા તો ઓલા આવે ને સાહેબ યસ, વિઘટકો કહેવાય. યસ. આ લોકો કેવા આવું માગે છે, એના દિલમાં આવું છે પણ કહી ન શક્યા કે Yes, પ્રાણીઓ ઘણા મૃતભક્ષી. ખરા મૃતભક્ષી પણ હોય. હોય છે. પણ મૃતભક્ષી છે એ પ્રાણી સંપોષણ પદ્ધતિમાં જ આવે. ગીધ છે ને ઈ હા. મરેલી લાશ ને ખાય. લાશ ને ખાય પણ પેલા ઈ- ખાશે yes, પછી ઈ- પાચન તો કરશે. ઈ આવશે તો પ્રાણી સંભાળ. પ્રાણીસમ. સિંહ છે ઈ મરેલું ન ખાય, ઈ મારણ કરીને એ ખાય. પોતે મારેલો ખાય Yes, એટલે તો કહેવાય ને yes, ભાઈ yes, એટલે તો સિંહ, એને સિંહ રાજા છે, કહેવાય yes. ને. તો મૃતભક્ષી આવે પણ એના દિલમાં કંઈક અલગ હતું અને કહેવાય અલગ ને પછી કઈ ન શીખાય. ઇંગ્લિશમાં યાદ છે, બધે યાદ લખ્યું હા છે. હા તો એ તમારે ધ્યાન રાખવાનું છે. એટ એ ટાઈમ ક્વેશ્ચન ની અંદર આવે कहना ત્યારે- चाहते थे मगर Yes. इजहार नहीं कर पाए યસ યસ. ચાલો હવે મુદ્દાની વાત. હવે આખો જે આ ટોપિક છે ને એમાંથી તમને એવો પ્રશ્ન પૂછાય. પહેલો પ્રશ્ન કે કઈ સૃષ્ટિ પોષણની દ્રષ્ટિએ સૌથી વધુ વિવિધતા ધરાવે છે? સૌથી વધુ વિવિધતા ધરાવે છે તો એનો જવાબ છે મોનેરા. કારણ કે એમાં સ્વયંપોષી છે, વિષમપોષી છે. સ્વયંપોષીમાં પ્રકાશ સંશ્લેષી છે, રસાયણ સંશ્લેષી છે. વિષમપોષીની અંદર મૃતોપજીવી છે અને પરોપજીવી છે. પરોપજીવી પણ છે. તો સૌથી વધુ જો વિશેષતા હોય ને તો આની અંદર છે. સૌથી ઓછી પોષણની દ્રષ્ટિએ વિશેષતા હોય ને તો એ વનસ્પતિ સૃષ્ટિ અને પછી પ્રાણી સૃષ્ટિમાં છે. હવે તમને એવું પૂછે કે 5 સૃષ્ટિમાંથી એવી કઈ સૃષ્ટિ છે કે જેના ઘણા ખરા કે બધા તો નથી શક્ય પણ ઘણા ખરા સભ્યો છે સ્વયંપોષી છે? તો આના અમુક સ્વયંપોષી છે, આના અમુક સ્વયંપોષી છે, આના અમુક સ્વયંપોષી છે. એવું પૂછે કઈ સૃષ્ટિના સભ્યો એક પણ સભ્યો જેને કહેવાય કે સ્વયંપોષી સ્વયંપોષી નથી? નથી, તો તો એસ ફૂગ. પર એનસીઆરટી ફૂગ અને પ્રાણી સૃષ્ટિ. એસ પર એનસીઆરટી ફૂગ, કારણ કે Okay. બહુ ડિટેલમાં પીએચડી કરો ને તો કંઈક આવે છે ફૂગમાં. ચલો ભાઈ તો તો એમાં આવશે ફૂગ ફૂગ અને પ્રાણી સૃષ્ટિ કે જે સૃષ્ટિ આવશે. સૌથી
ઓછી અને એક પણ જેને કહેવાય કે એની અંદર સ્વયંપોષી સજીવો નથી. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ચાલો આગળ જોઈએ સેજ. હવે બીજું આની અંદર છે ને ખાસ એ પૂછાય કે વિટેકરે 5 સૃષ્ટિનું જે વર્ગીકરણ આપ્યું છે એ કઈ બાબતને અનુલક્ષીને આપ્યું છે. તો આપણે 5 બાબત છે ને એ આપણને આપી છે. જો હવે એ 5 બાબતને કેમ યાદ રાખવાની છે ને એ હું તમને સમજાવું. જો આ છે કોષ રચના, સુકાય આયોજન, પોષણની પદ્ધતિ, પ્રજનન અને જાતિ ઉદ્વિકાસીય સંબંધ. આ 5 વસ્તુ છે. હવે આ 5 વસ્તુને કેમ યાદ રાખવાની છે? ચાલો સાહેબ પાછું કોષ્ટક લઈ લ્યો. જો પેલું શું હતું? કોષવાળું હતું. કોષવાળું હતું તો આ છે ને આ કોષવાળું થઈ ગયું. જો આ કોષવાળું થઈ ગયું. ઓકે, કોષ્ટક યાદ છે તો કોષ્ટકમાં જ જવાબ છુપાયેલો. આ કોષવાળું થઈ ગયું. આ સુકાય આયોજન થઈ ગયું. આ સુકાય આયોજન થઈ ગયું. આ પોષણ પદ્ધતિ થઈ ગઈ. ઓકે, હવે આ જે મોનેરા પછી પ્રોટિસ્ટા આપણે પહેલા ચેપ્ટરની અંદર ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે. શું મોનેરાએ પૈસા આપ્યા છે? નો. તો કે મોનેરા છે એ સૌથી પહેલા ઉદ્વિકાસ પામેલા છે. તો આ જે સિક્વન્સ છે ને એ જાતિ ઉદ્વિકાસીય સંબંધ દર્શાવે છે. તો 5 માંથી 4 વસ્તુ તો આવી ગઈ, એક જ વસ્તુ બાકી છે અને એનું નામ છે પ્રજનન. આમ તમારે યાદ રાખવાનું છે. આ કોષ છે, આ સુકાય આયોજન છે, આ પોષણ પદ્ધતિ છે, આ જાતિ ઉદ્વિકાસીય સંબંધ છે અને પ્રજનન એક છે એ આપણને આની અંદર કોષ્ટકમાં આપણને બતાવેલું નથી. આ વસ્તુ યાદ રાખવાની છે. પાછું જવા દો. યસ, સાલ બાલ બધું યાદ રાખજો. ઓકે, ચાલો હવે આવે છે 5 સૃષ્ટિના વર્ગીકરણ પછી 6 સૃષ્ટિનું વર્ગીકરણ. અને 6 સૃષ્ટિનું વર્ગીકરણ જે સાહેબે કરેલું હતું, ટૂંકમાં 6 સૃષ્ટિમાં શું કર્યું કે જે મોનેરા છે ને એની અંદર 2 ભાગ પાડી નાખ્યા આ લોકોએ. યુ બેક્ટેરિયા અને આર્કિયો બેક્ટેરિયા. યુકેરિયોટિક એવું કંઈક આવે જ ને. યુકેરિયોટિક એટલે એ સુકોષ કેન્દ્રીય એ બધું છે. આદિકોષ સુકોષનું નામ છે ઇંગ્લિશમાં. ઓકે, તો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ અને સૃષ્ટિનું વર્ગીકરણ એ આખી વસ્તુ જ અલગ છે. તો આમાં શું તૈયાર કરવાનું છે? આમાં સાહેબે આપણને આવી રીતે 3 ક્ષેત્ર પાડી દીધા. ડોમેઇન. યસ, મર્સિડીઝ આપી. ડોમેઇન, જેમાં એકનું નામ છે આર્કિયો ડોમેઇન અથવા આર્કિયો ક્ષેત્ર પણ કહી શકાય, યુ બેક્ટેરિયા ક્ષેત્ર પણ કહી શકાય અને યુકેરિયા. કેવી રિયા? યુકેરિયા, યુનાઇટેડ કિંગડમ. ઓકે, ચાલો હવે આમાંથી શું કરવાનું છે? યુકેરિયા છે ને એ બધા સુકોષ કેન્દ્રી છે. એમ પ્રશ્ન પૂછાય કે યુકેરિયા ડોમેનની અંદર કેટલી સૃષ્ટિ આવે? તો કે 4. પ્રોટિસ્ટા આવશે, ફૂગ આવશે, વનસ્પતિ આવશે, પ્રાણી આવશે. આ 2 ભેગી થઈને શું આવશે? તો કે એક જ. એસ પર 5 સૃષ્ટિનું જે વર્ગીકરણ છે એના મુજબ આ 2 ભેગા થઈને મોનેરાને એને 2 ભાગમાં ડિવાઈડ કર્યા. આમાં આર્કિયો બેક્ટેરિયા રાખ્યા, આમાં યુ બેક્ટેરિયા અથવા સત્ય બેક્ટેરિયા અથવા સાહેબ તમે જેને બેક્ટેરિયા માનો છો ને આ હશે. ઓકે, તમે જેને બેક્ટેરિયા માનો છો એ આ છે. આ તો બહુ એડવાન્સ લેવલના લોકો છે. તો હવે સમજવાનું એ છે બાળકો કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ કોને આધારે આપ્યું? બહુ ખતરનાક કોન્સેપ્ટ લઈને આવે છે. 16S RNA બનવા માટે જરૂરી DNA સિક્વન્સ. તમને બાળકો ખ્યાલ જ છે કે tRNA હોય, mRNA હોય કે rRNA હોય, એ બધું બનવા માટેનું જે કોડિંગ છે DNA માં જ હોય. તો 16S rRNA નું જે કોડિંગ આપણા DNA ની અંદર હોય ને, આ 16S rRNA બનવા માટે જરૂરી DNA સિક્વન્સમાં જોવા મળતા તફાવતને આધારે 3 ગ્રુપમાં આ લોકોએ વહેંચ્યા છે. એટલે કે આ DNA સિક્વન્સ આ અને આ ત્રણેય ક્ષેત્ર કે ગ્રુપની અંદર અલગ છે. એને આધારે આ લોકોએ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આપ્યું છે. આ મગજમાં રાખવું. ચાલો જોઈએ આગળ. સેજ ઉપર કરશો. યસ, હવે આ જે આખો ફકરો છે ને એ પણ બહુ સારી રીતે આપણે વાંચવાનો છે. તમે વાંચશો તો આવશે કે પહેલાની વર્ગીકરણ પદ્ધતિ છે, મીન્સ કે અહીંયા દ્વિસૃષ્ટિ વર્ગીકરણની વાત કરે છે. ઘણી વખત છે ને બાળકો આવા MCQ પણ આવે છે, કારણ કે ત્રિસૃષ્ટિ અને 4 સૃષ્ટિ એઝ પર NCERT આપણે અભ્યાસ નથી કરવાનો, પણ દ્વિસૃષ્ટિથી લઈને 5 સૃષ્ટિ કે 6 સૃષ્ટિ સુધીના વર્ગીકરણની અંદર એવી કઈ 2 સૃષ્ટિ છે કે જે કન્ટિન્યુઅસ છે જ પહેલેથી? તો કે એનું નામ છે પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિ. તો આ વાંચશો એટલે આવશે કે પહેલાની વર્ગીકરણ પદ્ધતિ છે ને એમાં
બેક્ટેરિયા, નીલહરિત લીલ એટલે કે સાયનોબેક્ટેરિયા, ફૂગ છે, મોસ છે, દ્વિઅંગી છે, ત્રિઅંગી છે, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીને વનસ્પતિ તરીકે જ સમાવ્યા હતા. તો પહેલા આમાં નવું શીખવાનું આ છે, બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા અને ફૂગ પહેલાની એટલે કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની અંદર વનસ્પતિ સૃષ્ટિની અંદર સમાવિષ્ટ હતા. તો આ શું કામ એકમાં મૂક્યા? તો કે આ બધી લાક્ષણિકતા જે છે ને એની ફરતે કોષ દિવાલ હતી ને એટલે મૂક્યા. આમે પૂછાય કે બેક્ટેરિયા, નીલહરિત લીલ અને ફૂગને શું કામ એકમાં મૂક્યા? તો કે એમાં દિવાલ હતી. જ્યારે અન્ય બાબતો, અન્ય લક્ષણની બાબતે તેઓ અલગ હતા. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. આગળ લઈ જાઓ. યસ, નહીં, સહેજ નીચે કરશો. ચાલો, તો તમે આ વસ્તુ વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે આની અંદર ઘણી બધી વસ્તુઓ છે એ તફાવત સ્પષ્ટ થતો નથી. આ વિષમપોષી છે, અમુક સ્વયંપોષી છે. ઓકે, બીજું આ જે ફકરો છે એની અંદર ખાસ બહુ પૂછાય છે, ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા પહેલા વનસ્પતિ સાથે લીલમાં મૂકવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં તેઓ પ્રોટિસ્ટામાં સમાવિષ્ટ છે. કેવા સ્ટા? પ્રોટિસ્ટા. ભાઈ યાદ રાખજો, હાલનું પૂછે ને પહેલાનું પૂછે. WWE બતિસ્ટા. અમીબા અને પેરામિસિયમને પહેલા પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. ચાલો, તો હવે આપણે છે ને થોડુંક સમજીએ. હવે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા, તમે કહેશો કે સર ચેપ્ટર નંબર 3 ની અંદર પણ આ લોકો કંઈક એવી બધી વાતો કરે છે, અહીંયા પણ આપણને ભણાવે છે, તો હું તમને કહી દઉં. ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા છે ને એ નેચરલી, ટેકનિકલી, કેવા કલી? ટેકનિકલી પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર આવે, કારણ કે એક કોષીય સુકોષ કેન્દ્રી છે. પણ ક્લોરેલાનો અભ્યાસ વનસ્પતિ સૃષ્ટિની અંદર કરવામાં આવે, કે જ્યારે વનસ્પતિ સૃષ્ટિ અથવા ક્લોરેલાનો અભ્યાસ છે ને અહીંયા મૂક્યો છે, એ પ્રોટિસ્ટાની સાથે મૂકેલો નથી. બીજું આ વસ્તુ પણ ધ્યાન રાખવાની છે કે મોટી બા, કેવા બા? મોટી બા. અને ચંપલ એટલે કે પેરામિસિયમ, તો એને પહેલા પ્રાણી સૃષ્ટિ મૂકવામાં આવ્યા હતા. ઇવન 9th ની અંદર કદાચ પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ ભણાવે ને તો એમાં અમીબા લખે છે, અને બાળક પછી 11 માં આવે ને એટલે થોડો કન્ફ્યુઝ થાય કે આ મોટી બા અહીંયા ક્યાંથી આવ્યા. પણ મોટી બા છે ને એ ટેકનિકલી પ્રોટિસ્ટામાં આવે, ચંપલ પણ પ્રોટિસ્ટામાં આવે, પણ એનો જે અભ્યાસ છે ને એ પ્રાણી સૃષ્ટિની અંદર કરવામાં આવે, જ્યારે આપણે ડિટેલમાં સ્ટડી કરતા હોય, કારણ કે આ આપણા પૂર્વજ છે. શું છે? આ આપણા પૂર્વજ છે. સેજ ઉપર જાશું આપણે. યસ, ચાલો, તો સીધું આપણે મોનેરા લઈ લઈ. ચાલો, આમાંથી શું કરવાનું છે તૈયાર? તો કે આ આખો જે ફકરો છે ને એમાંથી કશું કાંઈ ખાસ નથી. તમને વાંચેલું હોય, ખબર હોય કે બેક્ટેરિયા બધે જોવા મળે, બરફના ગોલામાં જોવા મળે, ઝરણામાં જોવા મળે, રણમાં જોવા મળે. ઓકે, પણ આની અંદર આપણે આ વસ્તુ અત્યારે તો સાહેબ આ બધાય બહુ જોરદાર આવે છે. યસ, આપણે છે ને આ આકૃતિ જોવાની છે. આકૃતિની અંદર આપણે આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કુંતલાકાર બેક્ટેરિયાની અંદર ધીસ ઇઝ કસા, નોટ પક્ષમ. આ કસા છે, આકૃતિમાં ધ્યાન રાખવાનું છે. બાકી આપણને બેસિલસ ને એનો આકાર શું છે આવડે જ છે. આ પેજ ઉપર આવીએ છીએ, પક્ષમાં છે નહીં, કસા છે. શેમાં? આમાં એક છે તો કે ના, ઘણી બધી છે. બેય છેડે છે તો કે યસ, બેય છેડે છે. આ બંને બાજુ રાખવાની છે. યસ, ફેરવજો. ચાલો, આ એક બહુ સરસ ફકરો છે. આમાંથી ઘણું બધું પૂછાય એવું છે. શું? તો કે પહેલી વસ્તુ, બેક્ટેરિયા, મોટા ભાગના બેક્ટેરિયા જે છે ને એ વિષમપોષી છે. મોટા ભાગના બેક્ટેરિયા વિષમપોષી, પરપોષી છે. આ વસ્તુ આઈએમપી ખાસ ધ્યાન રાખવું. અમુક જ એવા છે જે સ્વયંપોષી છે. તો મોટા ભાગના કેવા છે? તો કે વિષમપોષી. વિષમપોષીની અંદર પરોપજીવી પણ હોઈ શકે અથવા તો મૃતોપજીવી હોઈ શકે. હવે આ વસ્તુ છે ને એ બહુ સમજવાની છે. બેક્ટેરિયા રચનામાં ખૂબ જ સરળ હોવા છતાં, સાહેબ બેક્ટેરિયામાં કાંઈ ન હોય, ખાલી એક સિમ્પલ સેલ. બેક્ટેરિયાની રચના ખૂબ સરળ હોવા છતાં તેઓ પોતાની વર્તણૂકમાં જટિલ છે. હવે આનો મતલબ શું? બીજા સજીવોની સાપેક્ષે બેક્ટેરિયા એક સમૂહ તરીકે વિશાળ ચયાપચયિક વિવિધતા દર્શાવે છે. તો બાળકો, આ છે ને બહુ ખતરનાક સ્ટેટમેન્ટ છે. આ શું સમજાવે છે હું સમજાવું છું. આ એમ કહે છે બેક્ટેરિયામાં કાંઈ નથી. તમને મને બેયને ખબર છે, સાહેબને ખબર છે કે બેક્ટેરિયામાં સાદી બધી અંગિકા છે, કોષ કેન્દ્રય નથી. હા, કાંઈ નથી, સરળ પણ આપણને બેક્ટેરિયાની અંદર ઘણી બધી એના વર્તનમાં અથવા તો ઘણા બધા બેક્ટેરિયાના સમૂહ અથવા તો ટાઈપ્સ પડે છે.
કસાવાળો, કસા વિનાનો, પ્રકાશ સંશ્લેષી, પરોપજીવી, પરોપજીવીમાં કેટલાય હોય જે આપણને રોગ કરે છે, મૃતોપજીવીમાં કેટલાય હોય. તો કહેવાનો મતલબ કે છે કાંઈ નહીં પણ લખણ જાજા, ફેશન વધારે, આ એવું કહે છે. લગ્ન ટૂંકમાં અને ફેશન વધુ. તો લક્ષણ કોના ઉપર ડિપેન્ડ કરે? આપણે તો 12th સાયન્સ ભણી ગયા છીએ બાળકો. લક્ષણ છે એ કોષની અંદર થતી રાસાયણિક જે પ્રક્રિયા છે એના ઉપર ડિપેન્ડ કરે કે ભાઈ આની અંદર આવી પ્રક્રિયા થાય છે, સી નીપજ બને છે, જે ધારો કે કાળા રંગની છે તો મારી જેમ કાળા દેખાય. A પ્લસ બી ધારો કે કોઈ આ પ્રોડક્ટ બને છે તો જેનો જાંબલી રંગ છે તો એ જાંબલી રંગની દેખાય. ટૂંકમાં જેટલી રાસાયણિક પ્રક્રિયાઓ વધુ હોય ને અથવા તો જેટલી રાસાયણિક પ્રક્રિયા અલગ હોય ને એટલા લક્ષણ અલગ થાય. તો આજે આ બધા વર્તણૂકમાં જટિલ છે, લક્ષણો અલગ અલગ છે, એની પાછળનું કારણ શું છે? તો કે અલગ અલગ બેક્ટેરિયામાં અલગ અલગ રાસાયણિક પ્રક્રિયા એટલે કે ચયાપચયિક વિવિધતા જોવા મળે છે. વિધાનકરણ વાળું સ્ટેટમેન્ટ બને. વિધાન બેક્ટેરિયાની રચના ખૂબ જ સરળ હોય છતાં પણ તેઓ પોતાની વર્તણૂકમાં જટિલ છે. કારણ કે આર તેઓ વિશાળ ચયાપચયિક વિવિધતા દર્શાવે છે. રાઈટ, બંને સાચા છે અને સમજૂતી પણ છે. સેજ ઉપર જાશું. યસ, તો બધા જ લોકોના સુરા બાપા અહીંયા આવી જાય છે. સુરાપુરા જેને કહેવાય આર્કિયો બેક્ટેરિયા, કારણ કે અહીંથી શરૂઆત થઈ. યસ, જીવનની શરૂઆત અહીંથી થઈ. હવે આની અંદર બાળકો ઘણું બધું ડિટેલ્સ છે, તમે એવા MCQ પણ જોયા હશે, પણ આપણે NCERT ને ફોલો કરશું. ધ્યાન રાખવાનું છે. પહેલું, આ પ્રકારના બેક્ટેરિયા વિશેષ છે, આપણને ખબર જ છે. તો આના 3 પ્રકાર પડે છે. એક ક્ષાર, હેલોજન, ક્ષારવાળા વિસ્તારમાં રહે છે. અમુક ગરમ પ્રદેશમાં રહે છે અને જ્યારે અમુક કળણ ભૂમિ, કાદવ કીચડવાળા વિસ્તારમાં રહે છે. તો એના 3 પ્રકાર પડે છે. હવે આર્કિયો બેક્ટેરિયા યુ બેક્ટેરિયાથી મુખ્યત્વે કઈ રીતે અલગ પડે છે? તો આપણે કોષ દિવાલ કહેવાનું છે. આ સિવાય બીજી ઘણી બધી બાબત છે, એને આપણે અત્યારે અવગણવાની છે. એની કોષરસ પટલ પણ અલગ પ્રકારની છે. એની કોષ દિવાલમાં જે મટીરિયલ છે એ પણ અલગ છે. એ પછી તમને યાદ રહે તો ઓલ ધ બેસ્ટ. પણ એક જ વસ્તુ, કારણ કે ક્વેશ્ચન શું થાય છે કે આપણે આખું થોથો PhD નો થોથો ભણીને જાય છે, પણ પૂછે છે આ થોથો, આટલું જ ખાલી આ થોથો પૂછે છે અને એ થોથામાં થોથવાઈ જાય છે. કોષ દિવાલ એક જ વધારાનું તમારી પાસે જ્ઞાન હશે, પછી તમે કોલેજમાં જઈને બતાવજો. ઓકે, તો કોષ દિવાલ છે એના લીધે અલગ પડે છે અને અલગ પ્રકારની જે કોષ દિવાલ છે એના લીધે જ આ લોકો જ્યાં કોઈ ન રહી શકે ત્યાં પણ તે રહેવા માટે સક્ષમ હોય છે. યસ, ખોપચામાં રહે છે. ચાલો, હવે આવી ગયા આપણા સત્ય બેક્ટેરિયા, સાચા બેક્ટેરિયા. ચાલો, યુ બેક્ટેરિયા. નામ સાહેબ કેવું આપ્યું? યુ બેક્ટેરિયા, કે તમે બેક્ટેરિયા? યુ બેક્ટેરિયા. યસ, યુ બેક્ટેરિયા. સેજ આમ કરો તો, કારણ કે આનું યસ, હા, લગ્નમાં ગયા ને પરિવારનું નામ ન દેખાય તો કેવું લાગે, એના જેવું થઈ ગયું. ઉભા રહ્યો, લઈ લઉં છું. ઓકે, ચાલો. તો આ આપણા બેક્ટેરિયા. હવે બાળકો, આ લોકોએ શું કર્યું કે યુ બેક્ટેરિયામાં તમને કંઈ વધારે કીધું નહીં, એમને એમ કીધું કે પરિવારનું લગ્ન છે, આવી જાવ. તો આની અંદર ઘણા બધા પ્રકાર પડે. સ્વયંપોષી, પછી યસ, સ્વયંપોષી રસાયણ સંશ્લેષી, સ્વયંપોષી પ્રકાશ સંશ્લેષી, પરોપજીવી, મૃતોપજીવી, X, Y અને Z, બધાની માહિતી એક સાથે આપી દીધી, બધાની માહિતી. પણ હવે આની અંદર છે ને ધ્યાન આ રાખવાનું છે કે યુ બેક્ટેરિયા છે ને, યુ બેક્ટેરિયા તેને કસાની હાજરી દ્વારા કોષ દિવાલ, સખત કોષ દિવાલ અને જો ચલિત હોય તો કસાની હાજરી દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. આપણને એનું વર્ગીકરણ ભણવામાં આવતું નથી, એટલે આ વસ્તુ આપણા મગજમાં નથી રહેતી. જે આપણે ધ્યાન રાખવાનું છે કે આ બાબતને આધારે એને વર્ગીકૃત કરવામાં આવે છે. હવે તમને સાયનોબેક્ટેરિયાનું જે એક્ઝામ્પલ આપ્યું છે ને, આ છે સ્વયંપોષી પ્રકાશ સંશ્લેષી. ઓકે, તો આ સાયનોબેક્ટેરિયા ક્યાં છે, શું કાંઈ બધી ખબર છે. એક કોષી હોય, બહુકોષી હોય. મારે ખાસ આ વસ્તુ કહેવી છે, મ્યુસિલેજ આવરણ અથવા તો જીલેટિન વાળું આવરણ. અચ્છા, એક નવી વાત કહું સાહેબ, આ જે બાર તમને દેખાય ને આ બધા બેક્ટેરિયલ કોષ છે, એની ફરતે એક ચિકાસયુક્ત આવરણ હોય. ઓકે, આ ચિકાસયુક્ત આવરણ મ્યુસિલેજ જે છે ને એ આપણી પાચનની નળીઓ છે, શ્વાસની નળીઓ છે, એની અંદર પણ જોવા મળે. અને આ મ્યુસિલેજ આવરણ છે ને એ બનાવવા માટે વિટામિન B કોમ્પ્લેક્સમાં B12 છે, એ બધાની જરૂર પડે. તો આ જે બેક્ટેરિયા હોય ને એ પોતે આ બનાવે. આ બેક્ટેરિયા પોતે આવું બનાવે, પાણીમાં મુક્ત કરે, પોતે પણ એનો યુઝ કરીને આવું બધું આ મ્યુસિલેજ બનાવે. એટલે આપણને વિટામિન B12 નો જે સાચો સ્ત્રોત છે ને
એ એવું પાણી છે કે જે પાણીની અંદર આવા બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા હોય. ઓકે, મતલબ આપણા માટે Yes, ઉપયોગી yes, છે. સ્થગિત પાણી નદીના પાણી ન હોય, ડેમનું પાણી તમે પીવો ને તો સ્થિર આવે. પાણી હોય Yes. તો હોય. પણ આપણું જે દેશી સાદું જે ફિલ્ટર હોય ને તો આ ફિલ્ટરની અંદર છે ને આ ગળાઈ જાય તો તકલીફ પડે. અને B12 ની ડેફિશિયન્સી હોય ને તો ખાસ ચેતાકોષો છે એની અંદર તકલીફ પડે, ખાલી હાથ ચડે, પગના થોડા ઝંઝણાટ, દુખાવા એવી બધી થાય. તકલીફો પડે. અને પાણી દ્રાવ્ય હોય ને એટલે મૂત્ર દ્વારા આ વિટામિન છે ને ઈ ઝડપથી બહાર પણ નીકળી નીકળી જાય. જાય. તો અભિકોષનું તમને ખબર છે નાઇટ્રોજનનું સ્થાપન કરે, મીન્સ કે આની અંદર આ બધા પ્રકાશ સંશ્લેષણ કરશે, આ નાઇટ્રોજનનું સ્થાપન કરશે, પાછું નાઇટ્રોજન પાણીમાં મુક્ત કરશે, પાણીમાંથી આ લોકો પાછું નાઇટ્રોજન લેશે. આવી રીતે આ લોકોની અંદર આપણે કેમ ભજીયા બનાવવાના હોય તો એક છે ઈ મરચા કાપે, એક મેથી હા. કાપે, એક રબડું બનાવે, એવી રીતે આ લોકોની અંદર સ્ત્રોત મીન્સ કે ડિવિઝન થઈ ગયું છે વર્કનું. તારે આ કામ યસ કરવાનું, યસ તારે આ આને કામની વર્કનું વહેંચણી. ડિવિઝન કહેવાય. ઓકે, તો મેં તમને આ વસ્તુ કીધી, ખાસ ધ્યાન રાખવાનું છે. આ મ્યુસિલેજ આવરણ શું છે મેં તમને કીધું, સેજ ઉપર કરશું એટલે આપણે વધારાની વાત કરશું, ચર્ચા કરશું. ઓકે, ચાલો, હિટ્રોસિસ્ટ ઇંગ્લિશ પણ આપણે ધ્યાન રાખવાનું છે. નોસ્ટોકેનાબિનના તમને ખ્યાલ છે ને એક્ઝામ્પલ છે. તો ચાલો, આ બીજો પ્રકાર મેં તમને કીધું હતું રસાયણ સંશ્લેષી સ્વયંપોષી. હજી હમણાં જ ચર્ચા કરી કે એ લોકો નાઇટ્રેટ હોય, નાઇટ્રાઇટ હોય કે એમોનિયા હોય એને પોતાની અંદર લેશે, પછી એનું ઓક્સિડેશન કરશે. Oxidation. ઓક્સિડેશન કરે, મુક્ત થતી જે શક્તિ છે ઇલેક્ટ્રોન એનો Yes. ઉપયોગ ATS માં કરે, પછી એટીપી બનાવે અને બનેલા એટીપી જે છે એની મદદથી એ લોકો ખોરાક બનાવે. તો આ લોકોનું જે મહત્વ છે ને એ નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ, લોહ, સલ્ફર જેવા દ્રવ્યોનું પુનઃ ચક્રીયકરણની અંદર એ Recycling. લોકો યસ રિસાયકલિંગની અંદર એનો ખૂબ મહત્વનો ફાળો છે. યસ, Yes. હવે આવી ગયા વિષમપોષીનું ડાયરેક્ટ કહી દીધું કે બહુ વિપુલ પ્રમાણમાં છે. હમણાં હજી ઉપર ચર્ચા કરી કે મોટા ભાગના બેક્ટેરિયા છે ને એ વિષમપોષી છે. તો મહત્વના વિઘટકો છે, આ છે, તે છે. હવે મારે તમને આ કેવું છે, આ પ્રશ્ન બહુ પૂછાય છે બાળકો, કે શું દૂધમાંથી દહીં બનાવવામાં જે બેક્ટેરિયા છે LAB, તો તમે એને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? તો કે LAB બેક્ટેરિયા છે એ વિષમપોષી છે, પરંતુ એને કહેવાય રસાયણ સંશ્લેષી વિષમપોષી. પોષી. Yes. પછી અમુક બેક્ટેરિયા છે એન્ટીબાયોટિક્સ છે એ બનાવે છે. પછી આ બધા સૌના જાણીતા અને ફેવરિટ સિંબિકુલની બેક્ટેરિયા વનસ્પતિ. Yes, 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 એમાં મૂળ Rhizobium ગંભીરકામાં. yes. Rhizobium. રાઇઝોબિયમ બેક્ટેરિયા. Yes, yes. ચાલો, તો આ બધા વિષમપોષી બેક્ટેરિયા છે એના એક્ઝામ્પલ છે. પછી કેટલાક ખોટું ન લાગે એટલે રોગકારકોના પણ બેક્ટેરિયાના નામ આપી દીધા છે આપણને. મનુષ્ય સહિત વનસ્પતિઓની અંદર પણ રોગ ફેલાવે છે. હવે કોલેરા રોગ ખ્યાલ છે, ટાઇફોઇડ ખ્યાલ છે, ધનુર ઉપડી જાય, લીંબુના ચાંઠા, તો આ વનસ્પતિનો રોગ છે, ધ્યાન આપજો. ઘણીવાર ઇંગ્લિશ પણ ડાયરેક્ટ આપે છે, સાઇટ્રસ ક્રેન્કર. ઓકે, હવે મારે સમજાવવું છે તમને, આ આકૃતિ પણ પૂછાય છે. આકૃતિમાં આપણને ખબર હોવી જોઈએ કે આ ડીએનએ છે, આ ડબલ થતો મીન્સ કે વિભાજિત થતો બેક્ટેરિયા છે, આ કોષરસ પટલ છે, આ કોષ દિવાલ છે, બહારનું આપ્યું છે. આકૃતિ ખાસ ધ્યાન રાખવી, બેઠી જ આકૃતિઓ હોય છે. ઓકે, ચાલો, હવે તમને એક પ્રશ્ન થાય. પહેલા તો હું એ કહી દઉં બાળકો કે બેક્ટેરિયા હોય ને એમાં લિંગી પ્રજનન પણ થાય અને અલિંગી પ્રજનન પણ થાય. લિંગી પ્રજનન 3 પ્રકારે થાય, સંયુગ્મન પ્રકારે થાય, રૂપાંતરણ પ્રકારે થાય જેને ટ્રાન્સફોર્મેશન કહેવાય, જે ગ્રિફિથ સાહેબે શોધ કર્યું, અને ત્રીજો પ્રકાર જેને ટ્રાન્સડક્શન કહેવાય. આપણા જૂના તમે વિડીયો જોયા હોય ને તો એની અંદર આ બધી વસ્તુની ચર્ચા કરેલી છે. જ્યારે અલિંગી પ્રજનન વિવિધ રીતે થાય, જેમ કે ભાજન દ્વારા થાય, 1ના 2 થાય, બીજાણુ સર્જન દ્વારા થાય, બીજાણુ સર્જન. હવે મારે તમને આ સમજાવવું છે, લોકો અહીંયા લોચો મારે છે. ચાલો, ભાજન દ્વારા મોટે ભાગે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે મોટે ભાગે જોવા મળતું જે પ્રજનન છે ને એ ભાજન દ્વારા છે, 1ના 2 થાય. હવે ક્યારેક પ્રતિકૂળ પરિસ્થિતિમાં તેઓ બીજાણુ પણ ઉત્પન્ન કરે છે. હવે બીજાણુ ઉત્પન્ન કરવા એટલે શું? તો કે આ બેક્ટેરિયા છે, પર્યાવરણીય પરિસ્થિતિ ધારો કે વિપરીત આવે છે, તાપમાન વધી ગયું છે, ખોરાક નથી, તો આ જે કોષ છે ને એની ફરતે કવચ લાગી જાય. હવે આ બીજાણુ થઈ જાય, અને બીજાણુમાં આવેલો કોષ હોય ને એ ઉડી પણ શકે. આપણને પેટ રિલેટેડ કોઈ પણ રોગ થયા હોય ને તો આપણને બેક્ટેરિયા ડોક્ટર સાહેબ છે ને એ બીજાણુ આપે દવા તરીકે, લેક્ટોબેસિલસ સ્પોર એટલે બીજાણુ. તો આ બીજાણુ હવે જ્યારે યોગ્ય પરિસ્થિતિ આવશે ને એટલે ઉપરનું કવર તૂટશે ને બેક્ટેરિયા છે એ મુક્ત થશે. તો બહુ જૂનો પીવાય છે કે સાહેબ આમાં 1ના 2 તો ન થયા. જો થયા ન થયા ને, પણ જે પ્રજનન છે ને એની વ્યાખ્યા છે કે સજીવ પોતાનું સાતત્ય પ્રેઝન્સ જાળવી રાખવી એને પ્રજનન કહેવાય. તો આમાં જો પોતાનું સાતત્ય, પોતાની હાજરી જ. યસ, મોદી સાહેબનું સૂત્ર હતું કે શું, હમ રહેંગે તો દુનિયા કાયમ રહેંગી, કંઈક વેક્સિનમાં કંઈક આવ્યું હતું, હમ હે તો જહાં હે, એવું કંઈક હતું ને. તો આ એના જેવી વાત છે કે એ જીવતો રહેશે તો 1ના 2 થશે, એ જીવતો રહેશે તો લિંગી પ્રજનન કરશે. એટલે બહુ જૂનો પીવાય છે
કે બીજાણુ સર્જનને બેક્ટેરિયાની અંદર, વનસ્પતિમાં નહીં, ફૂગમાં નહીં, બીજાણુ સર્જનને બેક્ટેરિયાની અંદર સાચી પ્રજનન પદ્ધતિ માનવામાં આવતી નથી. એની પાછળનું કારણ આ છે કે આમાં એકના બે નથી થતા. બીજું, આ લોચો કરેલું સ્ટેટમેન્ટ છે કે બેક્ટેરિયાની અંદર પ્રાથમિક પ્રકારના ડીએનએ ની આપલે દ્વારા, તો લોકો કે સાહેબ આ પ્રાથમિક પ્રકારનું ડીએનએ શું છે? નો, એ લોકોનું જે ઇંગ્લિશમાંથી ગુજરાતી કરવાનું છે ને, એ ગુજરાતી આ લોકોએ બહુ સરસ રીતે કરેલું છે. એટલા માટે આપણને લાગે છે કે એ લોકો એમ કહે છે કે લિંગી પ્રજનનમાં પ્રાઇમરીલી ધે એક્સટેન્ડ ડીએનએ. તો પ્રાઇમરીલી એટલે સામાન્ય રીતે તેઓ ડીએનએ ની આપલે દ્વારા પ્રજનન કરે છે. તો એ લોકોએ આવું કર્યું, તો ડીએનએ ના કોઈ પ્રકાર પડતા નથી. તો અહીંયા આ શું છે? તો કે આ વિભાજિત થતા બેક્ટેરિયા, એકનો બે બેક્ટેરિયા વિભાજન થાય છે. આકૃતિ જે છે ખાસ ધ્યાન રાખવાની. ખૂબ જ જૂના અને જાણીતા, જેને દુનિયામાં ચહલ મચાવી દીધી છે, એ છે માઇકોપ્લાઝમા. માઇકોપ્લાઝમાનું જ બીજું નામ પીપીએલઓ છે. આ ધ્યાન રાખવું, મિસ્ટેક કરે છે બધાય કે પીપીએલઓ અને માઇકોપ્લાઝમા અલગ. નો, પીપીએલઓ અને માઇકોપ્લાઝમા એક જ થાય. બરાબર? તો આ 3 જ લીટી તૈયાર કરવાની છે. 3 જ લીટી તૈયાર કરવાની છે. અને આ 3 લીટીઓ છે ને, તમે જૂના પીવાયક્યુ જોશો ને તો એ પૂછાયેલી છે. શું પૂછાયેલી છે? કોષ દિવાલ વિહીન. આ એવા બેક્ટેરિયા છે જેમાં કોષ દિવાલ નથી જોવા મળતી, પોતાનો આકાર ચેન્જ થઈ શકે. નાનામાં નાના એ બધાને આવડે છે. જીવંત કોષો છે, ઓક્સિજન વગર પણ જીવી શકે છે, તમને ખ્યાલ છે. પ્રાણી અને વનસ્પતિ બંનેમાં રોગકારક છે. તો અમુક માઇકોપ્લાઝમા પ્રાણીઓમાં રોગ કરે, અમુક માઇકોપ્લાઝમા વનસ્પતિમાં રોગ કરે. એક જોરદાર રોગનું નામ આપું? યસ, આપી દો. ટીબી. યસ, ટીબી નો જે સાહેબ બેક્ટેરિયા આનો છે ને, ક્રેઝ મેં આવું વાંચ્યું છે કે મોસ્ટ ઓફ ધી માણસો છે, ઘણા બધા મૃત્યુ આ ટીબી થાય છે. જ્યારથી ભારત સરકારે ડોટ ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ટ્રીટમેન્ટની શરૂઆત કરી છે કે દર્દીએ નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવાનું. સામાન્ય રીતે આનો જે 2 અઠવાડિયાનો કોર્સ હોય તો રોજ પેશન્ટ જાય, ત્યાં ડોક્ટરની સામે, નર્સની સામે દવા લે, એનો રેકોર્ડ છે એ નક્કી કરે. જો ટીબી હોય અને તમે કાયદેસર ટ્રીટમેન્ટ કરાવો છો તો ટીબી છે એ 100% મટે એમ છે. આના જેવો જ બીજો રોગ છે લેપ્રેસી, જેને રક્તપિત્ત કહેવાય, જેમાં ગાંધીજીએ બહુ વર્ક કરેલું છે, અવેરનેસ ફેલાવેલી છે. તો આ બધા રોગો, આ બંને જે ખતરનાક રોગ છે માઇકોપ્લાઝમા પ્રકારના બેક્ટેરિયાથી થાય. અને યસ ભાઈ, ટીબી છે, ટીબી એટલે ક્ષય. ક્ષય યાદ રાખજો, પછી ક્યાં ક્ષય સાંભળ્યું નહીં કે ટીબી, તો બે ક્યાં અલગ અલગ નથી. અને ભારતની અંદર સાહેબ ટીબી ની વેક્સિન તો આપણે લીધી જ હોય. અહીંયા જો, હા, પેલું આપણે ઓલું ચકરડું હોય. હા હા. ભારતની અંદર એઇડ્સ થાય ને એટલે મોસ્ટલી ટીબી જોવા મળે. ઓકે, આવી રીતે, કારણ કે અત્યારે મોસ્ટલી અત્યારની પોપ્યુલેશને ટીબીની વેક્સિન લીધેલી છે, છતાં પણ ટીબી આવે છે તો ડોક્ટરને મગજમાં શંકા જાય ખરી કે કદાચ આને એઇડ્સ હોઈ શકે છે. જરૂરી નથી કે મૂંઝાવું નહીં. હા, ઇમ્યુન સિસ્ટમ ડાઉન હોય તો ગમે એ થાય. ઓકે, ચાલો, તો આ સાથે આપણે અહીંયા મોનેરા છે એ પૂરું કરીએ છીએ. હવે મેં શું કીધું તમને એ તમારે ધ્યાન રાખવાનું છે, કેવી રીતે પ્રશ્ન પૂછાય, એક લાઈનને આપણે જોવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રોટિસ્ટા કરવાનું છે ને, ખાસ હું તમને ફૂગ છે ને એની સાયકલ ભણાવવાનો છું, કારણ કે ફૂગની અંદર ગોખવાની વસ્તુ અલગ છે અને સ્ટડી કરવાની વસ્તુ અલગ છે. અને સાયકલ, એનું જીવન ચક્ર ભણ્યા પછી સાયકલ મારે સરર જાય, તો એ સાયકલ ઊભી નો રહે એના માટે વિડિયો જોવો પડશે. નેક્સ્ટ આપણું જે સેશન છે ને એની અંદર પ્રોટિસ્ટા અને ફૂગ છે એની આપણે આખી સાયકલ જે છે એનું સ્ટડી કરવાના છે. ઓકે, ત્યાં સુધી વાંચતા રહેજો, વિડિયો જોતા રહેજો, અને વિડિયોને લાઈક કરવાનું, શેર કરવાનું ભૂલાય નહીં, અને ફિઝીફ્લાય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. તો જો તમે વધુ ને વધુ મેક્સિમમ શેર કરશો તો અમે પણ આવા વધુ ને વધુ વિડીયો તમારા માટે લઈને આવતા રહેશું. ઓકે, તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ નેક્સ્ટ વિડીયોની અંદર. ફરીથી પાછા મળીશું આ ચેપ્ટર નંબર 2 ની અંદર, વધારે આગળ વધીશું. ઓકે, તબ તક કે લીએ બાય બાય.